બડિયાળી માં સિકોતર માં વિહતમાં અને માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠાનો આ મહોત્સવ કાજલબેનના આંગણે મહેરિયા પરિવાર બધાય છે નામી અનામી કોના નામ લો અમારે ગેમર ભુવાજીને પણ એકવાર તાળીઓથી વધાવી લ્યો અને જે પણ ભુવાજી છે બધાયથી પરિચિત કદાચ ન બધાય ભુવાજીના ચરણોમાં વંદન આ બધાય જે છે સમજદાર આપણે આવું સરસ મજાનું ડાયરો જિગ્નેશભાઈને પણ હજી સાંભળવા છે હું તો ઘણીવાર કહું છું કે પ્રેમના ગીતો તો દુનિયા આખી ગાય પણ મારા જીગા જેવા થોડા ગવાય યાર અને જેને જીગાને સાંભળી લીધો એને એમ છે કે લાઈન કરી લે પ્રેમ છે કેવો બાઈલા પ્રેમ નો કરીએ કે તો મરદ કરીએ કે યાર પણ હું એમ કહું જીગાને સાંભળ્યા પછી બાઈલા ટ્રાય મારવા માંડે લાઈન કે અખતરો કરી ઈ જીગો છે યાર અને જીગાભાઈ ને સાંભળવા છે આપણે બધાય નામી અનામી કલાકારો છે બેન અલ્પાબેને પણ શરૂઆત સરસ મજાની કરી પણ ભગવતીની આ પોતાની પ્રતિષ્ઠા છે ત્યારે એક બે દુહામાં માને યાદ કરી એક નાનો પ્રસંગ જેના સાનિધ્યમાં બેઠા છે ને યાદ કરીને પછી તમને ગમતો એકાદું ગીત ગાઈને મારી વાણીને વિરામ આપું પણ કેવી છે માં કેવી છે હજાર હાથવાળી આ જગદંબા ત્યારે મને યાદ આવે તો જજો હોય ત્યાંથી ન હાલ જે માં કોઈ વાલું નૌકને એ વાટું નિહાળી વાવડે માં તલગતા છોરું થને અનઊંઘીન રે જે એક ઘડીએ હવે ધાબળી લઈ દોડજે એ મોગલ લાજુ રાખવા વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી આવજે નહીં જોગણી અરે રે મારી લાખે વાતું એલા ખોડલી
महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव 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 आ डायरो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय घड़लम 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 ब्रह्मांड हले जड़लम जड़दा जड़दा बजे सजरम जड़लम गण साज सजे जोराला जुद हुकले कपीदा वाला छेड़ा सैन मैग माला बाला कारी सार खुदरा वडाला गादे बाला कारी सोम धारी हाला पपी लायो थारे पद माठार आ तमे आपणो धर्म ग्रंथ गेमर बुवाजी रामायण वांची ल्यो आपणो धर्म ग्रंथ तमे श्रीमद भगवत गीता के तमे महाभारत आखो वांची ल्यो અને જ્યાં જ્યાં ભગવાને હાવ હુવાળો નથી આરાધ્યો ભારતે કાયર દેવ તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ આ ધીંગાણાના ધૂપ લીધા છે અમે ગીતાજીના પાઠ પીધા છે ભગવાન રામે જ્યારે લંકા ઉપર ચડાઈ કરી ત્યારે આલાકામાં બારોટ નામના કવિએ ગીત લખ્યું પોતાના સમાન માટે જેથી રામ લડતા હતા જાનકીનું હરણ થાય અને બારોટજીની કલમ ઉપડે છે જીગાભાઈ શું લખ્યું છે ગીતે તો કવિ ગીગો ભલો ગીગા બારોટથી માંડી એક એક બારોટોની કલમો હાલી અને હું તો હજી કહું છું કે કાં તો ભાઈબંધ બારોટ બનાવી લેજો યાર એને જીવતા જાણી લેજો અને એવા બારોટ આલાકમાં બારોટે રામની લડાઈનું વર્ણન કર્યું રામે લંકા ઉપર ચડાઈ કરી તો કેવી રીતે કરી આ શાસ્ત્રો અને ઇતિહાસ બોલે છે સમાજ માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ અને યુદ્ધના શોખીનને સમાધાનના મોહ ન હોય યાર અને હવે સાંભળજો શું આલાકમાં બારોટ લખે છે આમાં હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે પાટિયા બલાડ ઘોડા ઘૂમે ગમહાણ જગાડી તાળુયું બોલે બલાડી તાળુયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન જાણે મામલો મેદાન ગાદા દાબલા જોન હાબળું હુકવા લાગી હાથલા હુકલા જાણે ગગને ગુજાર ભાકોટા ભાકોટા દેતા ભર
ગોપલાને જો ને તઈ ખબર પડે. 5 વર્ષ પહેલાના પ્રોગ્રામ ગોપાલના જો ને અત્યારે સાલો પૈસા એવા બ્યુટી હાથે હાથે આવી ગઈ યાર. આ પૈસાની તાકાત છે યાર. માંદો માણા હોય દવાખાનામાં અલ્પાબેન અને દાખલ કર્યો હોય, ડોક્ટર રજા દેવાની તૈયારી હોય, રજા મળે ન મળે એના ઓછી કે 5 પેટી મૂકી દો, હવારમાં બાટલા બંધ કરી દેવા પડે. એ પૈસાની તાકાત છે યાર. કુમારભાઈ આયા બધાય ભાવથી એક કાજલબેનના એક સરસ મજાના પ્રસંગમાં માતાજીના ખોળે અમે કોઈ કલાકાર બની નહીં, એક પ્રેમનો, એક સંબંધનો, એક લાગણીનો નાતો નિભાવવા માટે જ્યારે આવ્યા છીએ ત્યારે કલાકાર બધાય સારા જ હોય, પણ કાજલબેન તો હૃદયની ભોળી કલાકાર છે યાર. અને એનું હૃદય ભોળું છે. અને જ્યાં ભોળું હૃદય હોય ને ભુવાજી ત્યાં ભગવાન આવે. તારી હોશિયારીની ગાડીઓ બીજાને બધવજે, છેતરાજે સમજ્યા છતાં તું એકલો. અને તારા હંસાના ટોળામાં હવને ભેળવજે, કાગ ઉડી જાજે તું એકલો. દુનિયાનું ભૂલું જે કરે અને પેટમાં પાપ ન રાખે ને એનો ભગવાન કાયમ ભેળો હોય. ફરવાણી હારી હોય દુકાળે દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખઈ દૂજે નહીં ભેરિયા. આ તો જેની હરવાણી હારી હોય એ તો દુકાળે દુકે નહીં. ત્યારે ભગવતીને પ્રાર્થના કરું, હે જગદંબા. અને શું કીધું છે કવિ આ છંદમાં? એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું, હવે મોજ મારે હું રે, આ મોજ મારે હું ભાઈ મોજ મારે. પૈસા હોય કે નહીં મોજમાં રહેવાનું, બાકી ભગવાન જેવો ધણી યાર. આગે આગે ગોરખ જાગે. હવે હા પણ જો ગામડાની એક દીકરી કે અમાર ભુવાજી પરણીને સાસરે ગઈ એટલે એને ભાઈ નહીં હગો, એને જીભનો માનેલો ભાઈ બનાવ્યો. અને એ ભાઈ બનાવ્યો પછી સમય વીતી ગયો અને એને તકલીફ થઈ કે ડોક્ટરે કીધું કે તમે જાજુ જીવશો નહીં, એટલે એને જીભનો માનેલો ભાઈ હતો. એને એટલું કીધું ભાઈ હું જાજુ જીવીશ નહીં હવે, અને ભાઈ તું જોજે મને અગ્નિ સંસ્કાર આપે, મને હળગાવે ત્યારે મારું કાળજું નહીં હળગે, હું હળગી જવાની. કે શું કામ? કે પરણીને આવીને ત્યાર પછી મને નભાઈ ના કઈ એટલા મેણા માર્યા છે મારા હાહરિયા વાળાએ કે મારું કાળજું તો જીવતા હળગાવી દીધું છે. હવે સાંભળજો, દાન અલગારી લખે છે આ કવિતામાં કે લાઈ લાગે આમાં તો બળે નહીં,
એવા કાળજા કીધા રે આમાં લાય લાગે વળી તો જ વળે નહીં. એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાછો વીરડો મીઠો. એવા એને દાખલા દીધા રે એ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. હવે મોજ મારે હું ભાઈ મોજ મારે એ મોજ મારે હું રે. એ લહેરું ચડે લાખ લૂટ દરિયામાં લહેરું ચડે એ લખ લૂટ દરિયામાં લૂટતા રે. ઘણા આખી જિંદગી પૈસા ભેળા કરે કે આપણે પછી નિરાતે વાપરશું. પૈસા બધા ભેળા થઈ જાય ને તો એનો ફૂગો ફૂટે ફટાક્યો થઈ ગયો, વાપરવાની વેળા નો આવે. પણ જેને વાપરી લીધા વિધવા વરવાનું રણ ચડવાનું એ નામરદાનું કામ નથી. એમ આપણે સંસ્કૃતિ સભર દાયરામાં મળ્યા છીએ. જે ભગવતી સિકોતરમાના પોતાની પ્રાણ પ્રતિષ્ઠા, હું મારા ડાયરામાં ઘણી વાર આ પ્રસંગ બોલું છું, આજ પણ કહી દઉં માના ખોળામાં આ સિકોતર છે કોણ? વહાણવટી કીધી છે આ ભગવતીને. આ જગદંબા જેવી તેવી નથી આ માતાજી. આના પરચા જો દરિયો ડોળા કાઢતો તો દરિયો કોઈ દી ડોળા કાઢે દરિયાને આંખું હોય ખરી? પણ કવિએ કીધું કુમારભાઈ દરિયો ડોળા કાઢતો હતો. ઈ જમાનામાં ઈ વર્ષો પહેલા સડવાળા જેથી વાણ હાલતા, હમણાં જેમ વાવાઝોડું પવન આવ્યો ને એવા વાવાઝોડું પવન આવે એટલે દરિયો ડોળા કાઢે, ગાંડો થઈ જાય. હા પણ જો જગદંબાના ખોળામાં બેઠા છે. માની એક વાત નાની 2 મિનિટમાં કરી દઉં. વાણિયાનું વાણ, 60 વાળું વાણ, તેથી એન્જિન વાળા વાણ નહોતા, અને 60 વાળું વાણ વાણિયાનું દરિયામાં હાલ્યું આવે. અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કે દરિયો ડોળા કાઢતો દરિયો તોફાને ચડેલો. પણ ડોળા કાઢતો કેવી રીતે? મેઘાણી લખે છે, શું કહે છે? કે દરિયો એમ કાઢતો ડોળા રે હવે માથે મોત ના વોળા. આમ ભૂગવાટા મારતો દરિયો ડોળા કાઢતો તો વાણિયા નામ થડક ઉથડ હયું મીઠું થવા. હા હા હમણાં મારું શર્ટ ફાટી જાય અને મારું વાળ ડૂબી જાય. મત દરિયામાં એક નહીં બે નહીં 10 વાહડાવા દરિયો ઊંડો હોય. અને તેથી અંદરથી અવાજ નીકળ્યો કે માં એ સિકોતર હવે સાંભળજો. દરિયા ડોળા કાઢ્યા. મેઘાણી કે દરિયો લાગે છે કેવો ગાંડો થયા પછી. અને દરિયા ડોળા કાઢ્યા, દરિયો ગાંડો થયો. તેથી હું તમે જેના ખોળામાં બેઠા છે, જેના પોતાની પ્રાણ પ્રતિષ્ઠા છે, આ ભગવતી તેથી ભેળિયાની ભેટ વાળીને બેઠી થઈ ગઈ હતી. દરિયાના મત દરિયામાં આવીને ઊભી રહી ગઈ. પણ કવિએ દરિયાનું વર્ણન કર્યું. કેવો વાણિયાનો દરિયો લાગ્યો? કે દરિયો એમ કાઢતો ડોળા રે હવે માથે ઊભા મોત ના વોળા. અંતે દીવામણે ચાડેલ વાણ કોઈનું કાઢતો જાજે રે. એ તને મળ્યું હોય તો આપતો જાજે. અને હવે સાંભળજો આ કડીમાં કે જો હું કાણાયો હાડ પાડો સીન બાળ ને મોઢે એ મુઠ્ઠી ચણ નાખતો જાજે રે. તને મળ્યું હોય તો આપતો જાજે. કાગનો દુનિયામાં તમને ભગવાને બાવડે બળ આપ્યું હોય તો બીજાને ઉપયોગી થતા જજો. દરિયો એમ કાઢતો ડોળા માતે ઊભા મોત ના વળા. આમ મોત વાણિયાને દેખાતું. અને તેથી જે ભગવતીના ખોળામાં હું તમે બેઠા છી, વાણવટી સિકોતરને યાદ કરી. કાયમ મોડું થઈ જાય તો કદાચ દુનિયામાં બાપને આવતા મોડું થાય, પણ ગેમરભાઈ માં કોઈ દી મોડું ન કરે. એ પછી સિકોતર હોય તો ભલે ને 20 ભુજાળી વિહેત હોય તો ભલે. એ આમ જે હાગલો કરો અરજ કરા આવી શકતી અબે ગરજ મું પડી છે ગેત કાઢી અઠેમાં આવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવજાટી. આવી ભગવતી આવડ ખોડલ આવી આવી મોગલ મસરાલી માત મેલડી જાગ જવાળા ડાઢાળી અંબે કર્ણ લાવ્યા બહુ ચરબીર દાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલમાં કાળી. તો સમરસ સબીલો નખત સખત 84 ની ચારણા ઉપરે દેવી આવો સેવક કાસુ ધારણા રમજમતી રવરાજ આઈ ઉપર તું આવે કામે બૂટ બલડ ને માત ખુબડી બોલાવે માનલ જેતન માત ચાપલ ને ચાણક ને જી અરે વરુડી ને ચવ દેવ રાણબાઈ ને રેવેજી આવી નાગલ હર જોગની જાનબાઈ જુગે જાહરા આવજો 9 લાખું અઠે અન વેદુ કેરી વાહરા આવો આશા પૂરા વળી વેરાઈ મટે ગઢેસી માત આ હોરઠી હેણલ બાઈ સિકોતર ને સંદરાઈ વિહેત વડેસી વેગે આવો વાકાઈ દેવ આવો ડુંગરેસી અઠે આવજો માત પીઠાડ મે કર જોડી હાવડ કરા આ ભગવતી યાદ કરી
તેથી આ વહાણવટી આ સિકોતર મધદરીએ ઊભી રહી ગઈ. વાણિયાના આખા વાણને તારીને કાંઠે લઈ આવી. પછી વાણિયાએ માનતા કરેલી કે હે ભગવતી, હે સિકોતર, હે વાણવટી, મારું વાણ જો હાથ કાઢી દે દરિયાના કિનારે તો આટલી આટલી માનતા તારા પારે આવીને પૂરી કરી. 1 મહિનો 2 મહિના 6 મહિના ભુવાજી ગેમર ભુવાજી વયા ગયા. વાણિયો માનતા ભૂલી ગયો. એટલે માતાજી સપનામાં આવી સિકોતર, અને સપનામાં આવી અને ભગવતી વાણવટી સિકોતરે એટલું કીધું, શેઠ વાણિયા તારી માનતા બાકી છે. કઈ માનતા? ઈ કે દરિયામાં જેથી તોફાન આવ્યું તારા વાણનું સડ ફાડતું, અને તેથી તે મને યાદ કરી, તેથી મત દરિયામાંથી તારું વાણને કિનારે લાવી દીધું. તારી માનતા ભૂલી ગયો. તેથી વાણિયો દાંત કાઢતા કાઢતા એટલું બોલ્યો કે માં તે નથી કાઢ્યું. તો એ કાઢ્યું કોને? એ તો મારો પાસનાથ વાળો ભગવાન આવ્યો તો. નમો હિરણતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુરાણમ, નમો યુવજાયાણમ. નવકાર ભણવા વાળા વાણિયા, મારો પાસનાથ વાળો ભગવાન આવ્યો. અને તેથી આ સિકોતર, આ વાહણવટી કુમારભાઈ ને રાતે 12 વાગે વાણિયાના સપનામાં એટલું કીધું તું, તારા પાર્શ્વનાથના પાણા છે કેવા? કે માં ઈ તો આરસના પાણા છે. આરસ ઠંડો હોય, આરસ કોઈ દી હળગે નહીં. ઈ પાણા પાર્શ્વનાથ ભગવાનના જે મંદિર બનાવ્યા, ઈ પાણા તો મારા આરસના છે. કે તો હવે હું વાહણવટી સિકોતર બોલું છું, કાલ બપોરે 12 વાગે તારા પાર્શ્વનાથના પાણાનો હળગાવું માનજે. હું વાહણવટી બોલીનો બોલી થઈ તારા પાર્શ્વનાથના પાણા હળગાવી નાખું. ઠંડા પાણામાં ચારણને ચકમક તડી ઓછીને ગણજો આગ. ટાટી હોય તો તાગ લાગે લાખણ સિયાવું. પાણો કોઈ દી આરસનો હળગે નહીં. પણ આ ઈ ભગવતી છે જેને આરસના પાણા હળગાવ્યા. આ ઈ જગદંબા છે. હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. પ્રાર્થના સાચી હોય ને, દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય. હું તમને બધાને કહું છું, આ બધા યુવાનો છે, કદાચ તમે મંદિરમાં આપણે માતાજીને પ્રાર્થના કરવા, દીવા અગરબત્તી કરવા જાતા હોય, લોક સાહિત્યનો એક દુઓ છે. એક નાનો એવો દીવો કરીને ખાલી એટલું માતાજી સામે બોલજો કે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય, અમે નહીં. અમારા બાપ દાદાએ જો કોક દીક તારી સામો દીવો કર્યો હોય તો જવા દેતી નહીં જોગણી. હવે અમારી લાખે વાતો એ લાજ, અમારી આબરૂ જવા ન દેતી. આવા જૂના જ્યાં છડા છે, આજે ભગવતી, આજે જગદંબા, જેમ કાજલબેન ને માતાજી ઉપર ભરોસો છે, એમ આપણને બધાયના માતાજી ઉપર, જગદંબા ઉપર ભરોસો છે. અને જેને વિશ્વાસ રાખ્યા એના કામ એક નહીં 1000 કામ જગદંબાએ કર્યા છે. જેમ નરસિંહ મહેતાને ભરોસો હતો અને 52 વખત ભગવાન આવ્યો અને પરચા પૂર્યા કૃષ્ણ પરમાત્માએ. મીરાને ભરોસો હતો તો મીરાબાઈનું ઝેર પીવા ભગવાન આવ્યા. કોલવા ભગતને ભરોસો હતો તો ભગવાને દેવળ ફેરવીને દર્શન દીધા. અને એથી આગળ બોડાણાને ભરોસો હતો તો બોડાણાના ગાડે બેન ડાકોરના પાદર સુધી દ્વારકા વાળો હાલ્યો. જેને જેને વિશ્વાસ મૂક્યા છે એ ભગવાન ભેળો હાલ્યો છે. એ માં ભેળી હાલી, પણ બુદ્ધિ જેને વાપરી ને માતાજી ભગવાન ભેળા નથી હાલ્યા. આવી આ જગદંબાનો પ્રસંગ, આવો રોડો આ માહોલ છે. ત્યારે મારે તમને એટલી બધી ઊંડાણ સાહિત્યમાં નથી લઈ જવા કે તમને એમ થાય સાલું કઈ ટપા ન પડી. તમે શું સાંભળવા માંગો છો એ એકચ્યુઅલી મને ખબર છે અહીંથી. ત્યારે આયા બધા તૂટેલા દિલ બેઠા છે યાર, કાળજા તૂટી ગયા છે તમે. એટલે મને અહીંથી શરૂઆત ગાવાનું મન થાય. શું કીધું છે આમાં? આચા પ્રેમીઓ પૂજાણા. તમે ઇતિહાસ વાંચી લેજો ક્યારેક. આમાં આપણે માંગડા વાળા પદ્માના ગીતો જે ગાય છે એ કોના ગીત છે? સાચો પ્રેમ કર્યો એ દુનિયામાં પૂજાણા છે. ભગવાનમાં બેઠેલો મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય. મંદિર નવા, મૂર્તિ નવી, પૂજારી નવા નવા હોય, દેવ તત્વો તો જૂના ને જૂના. પણ સાચો પ્રેમ જેને કર્યો છે જીગા જેવો, એ પ્રેમીઓ પૂજાણા છે યાર. ત્યારે મને યાદ આવે આ ગીત. કે પદુમાય તારા પ્રેમની વાતું હજી સલકાય છે.
शिकायत के हम शिकार हो गए जितना दिल साफ रखा उतने ही गुનેगार हो गए यार आ दुनिया में नक्की करजो हराड़ा कोई दी हड़फेटे नहीं आवे होजा हशे ने ई बधाय हलवाई जावाना कारण के हराड़ा ने सींडाई ની ખબર હોય सींडू ક્યાં આવ્યું होजा ने खबर न हो तो टोला फेला कोक दी भળી ગયા હોય एम न जाने कौन सी शिकायत के हम शिकार हो गए जितना दिल साफ रखा उतने ही गुनेगार हो गए જેટલા ભોળા છે ને એને તકલીફ છે હોશિયાર ને કોઈ તકલીફ નથી પડતી એ ગમે ત્યાંથી આમાં આમાં નીકળી જાય છે હૃદયના ભોળા હલવાઈ જાય છે ત્યારે મને યાદ આવે કેવા છે પ્રેમીઓ ભોળા ભગવતી માટે આ છેલ્લી એક બે કડી મને ગમે માતાજીનો ખોળો છે ત્યારે કેવી છે ભગવતી કે જે ચોટીલા વાળી માત ચામુંડા કરજે તું સહાય રે માડી કરજે તું સહાય કે જે ચોટીલા વાળી માત ચામુંડા કરજે તું સહાય રે માડી કરજે તું સહાય છોરું તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે છોરું તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપતી
કીધી છે કે માં શું કીધું સાંભળજો આખડી માં વારું કરવી બુજાલી ભગીરથ ભેળિયા વાળી વારું કરવી બુજાલી ભગીરથ ભેળિયા વાળી શ્યામ મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે એ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે રાધા ને શ્યામ મળી આ સરકારી Mam